પ્રવાસન ક્ષેત્રને લઈને નવી પોલિસી જાહેર કરશે। સ્થિરતા અને સુરક્ષા પોતાના ઇન્વેસ્ટમેન્ટનું બની શકે એટલે આપણે અનેક પોલિસી ડિક્લેર કરી છે। થોડાક વખત પહેલા સોલાર પોલિસી પણ તમારા બધા વચ્ચે અમે જાહેર કરેલી। આજે ટુરિઝમ પોલિસી ટુરિઝમ પોલિસી આપણે હવે 5 વર્ષ માટે નવી પોલિસી જાહેર કરીએ છીએ। આ નવી પોલિસીમાં ખાસ કરીને ગુજરાત હવે આવનારા દિવસોમાં પ્રવાસન ટુરિઝમ સ્ટેટ તરીકે ડેવલપ થાય। ટુરિઝમ એ સર્વિસ સેક્ટરનો ભાગ છે। સર્વિસ સેક્ટર જ વધુને વધુ રોજગારી આપી શકે આ સરકાર સ્પષ્ટ માને છે કે એક ટુરિસ્ટ આવે તો ટુરિસ્ટ હોટલમાં રહેવું, આવા જવા માટે ટેક્સી રિક્ષા ખર્ચ કરવો, ખાવું પીવું, શોપિંગ કરવું, આ બધી વસ્તુ ટુરિસ્ટને કારણે ઇકોનોમિકલ આખી મુવમેન્ટ થતી હોય છે અને હજારો લાખો ટુરિસ્ટો આવે તો સ્ટેટનો જીડીપી એને ઘણો મોટો લાભ થતો હોય છે અને એટલા માટે આ ટુરિઝમ ઉપર આ વર્ષે વધુ ભાર આ 5 વર્ષ આપણે આપવા માંગીએ છીએ। ટુરિઝમ પણ સીધું સાધું નહીં, વર્લ્ડ ક્લાસ ટુરિઝમ। જે રીતે કેવડિયામાં આપણે બધાએ જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આખો કેવડિયા ખાલી સ્ટેચ્યુની સાથે અંતર્ગત બધી વસ્તુ એને આપણે વર્લ્ડ ક્લાસ બનાવી છે। એને કારણે હવે તાજમહલથી વધુ ટુરિસ્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવવા માંડ્યા છે, એ હકીકત છે। આ રીતે સરકારે એશિયાન્ટિક લાયન એટલે સાસણ, ડાયનાસોર પાર્ક એટલે બાલાસિનોર, બોર્ડર અને સીમા દર્શન બોર્ડર ટુરિઝમ ને આપણે મહત્વ આપી રહ્યા છીએ। ગિરનાર રોપવે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સી પ્લેન, આપણે હેરિટેજ એમાં ઉપરકોટ અને જે રાણકી વાવથી માંડીને એવા બધા હેરિટેજને પણ ડેવલપ કરીએ છીએ। સોમનાથ, અંબાજી, દ્વારિકા, પાવાગઢ કે જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમ એને પણ આપણે ડેવલપ કરવા માંગીએ છીએ। શિવરાજપુર બીચ, ગુજરાતમાં દ્વારકા પાસે શિવરાજપુર બીચ કે જે દુનિયાના મોટી સંસ્થા એને બ્લુ ફ્લેગ બીચ તરીકે માન્યતા આપી છે, એટલે ખૂબ સ્વચ્છ પાણી, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને સેફ એવો બીચ તરીકે શિવરાજપુરને બ્લુ ફ્લેગ બીચ તરીકે બિરુદ આપ્યું છે। ત્યારે એનું ડેવલપમેન્ટ પણ કરવું, આવા અનેક પ્રોજેક્ટો આપણે આવનારા દિવસોમાં હાથ રહી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ એ આ ટુરિઝમ પોલિસીથી બનશે। આપણે 1 જાન્યુઆરી 2021થી 31મી માર્ચ 2025 સુધી આ આખી પોલિસીની નવી પ્રવાસન નીતિ અમલમાં રહેશે। આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે જૂની પોલિસીમાં ઘણા બધા ફેરફારો કર્યા છે। ઇન્સેન્ટિવ જે છે એ હવે આખા સ્ટેટ નહીં પણ જ્યાં ટુરિઝમની શક્યતાઓ છે એનું લિસ્ટ પણ આપણે બનાવ્યું છે ને તમને મળશે। એ જગ્યા ઉપર જ એ પ્રકારના ઇન્સેન્ટિવ એ લોકોને જ પ્રાપ્ત થશે કે જેથી કરીને એ વિસ્તારમાં હોટલો બને, એ વિસ્તારમાં ટુરિઝમની આખી ફેસિલિટી બને, અલગ અલગ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બને કે જેમાં આખું ટુરિઝમ ડેવલપમેન્ટ થાય। આપણી હોટલ જે બધી બને, નવી રિસોર્ટ બને, બધા એમ્યુઝમેન્ટ પાર્ક બને, વોટર પાર્ક બને, થીમ પાર્ક બને, તો અગાઉ 2015-20માં 50 કરોડના જ રોકાણ સુધીની કેપ હતી અને 15% સબસિડી હતી અને મહત્તમ 7.5 કરોડ રૂપિયા આપતા હતા। હવે આપણે
એ કેપ કાઢી નાખી છે. અને આપણે નવી પ્રવાસન નીતિમાં હોટલ જે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર ઉપર એનું લિસ્ટ જે અલગ તમને અમે આપીશું, એ જગ્યાએ બનાવશે ત્યાં જ 1 કરોડ મિનિમમ રોકાણ અને 20% આપણે એને ઇન્સેન્ટિવ આપશું. પછી એથી મોટું જેટલું રોકાણ હશે, મિનિમમ 1 કરોડ, મેક્સિમમની લિમિટ આપણે કાઢી નાખી છે. આપણે ઈચ્છીએ છીએ કે 50 કરોડ શું કામ, 500 કરોડ નાખે લોકો, તો એને એ રીતે 20% એને ઇન્સેન્ટિવ આપવું, વધુ રોકાણ આવે. એ પ્રકારે આપણે સાવ ઓપન પોલિસીને કરીને અહીંયા આપણે ઇન્સેન્ટિવ આપવા માંગીએ છીએ. કન્વેન્શન સેન્ટર એટલે અત્યારે ગુજરાતમાં લગભગ 1500 લોકો બેસી શકે એવો જ આપણો હોલ હોય છે. કોઈ પણ કોન્ફરન્સ, મિટિંગો, લોકો અહીંયા આવે વધારે, તો આપણી પાસે મહાત્મા મંદિર, એ આપણે એને કન્વેન્શન સેન્ટર કહીએ છીએ. આવા કન્વેન્શન સેન્ટર વધે કે જેમાં 5000 લોકો, 10,000 લોકો બેસી શકે એવા મોટા મોટા હોલ બને. અને જે બનાવશે એમાં મિનિમમ 2,500ની કેપેસિટી ફરજિયાત જોશે, એને જ કન્વેન્શન સેન્ટર ગણવામાં આવશે. આવા કન્વેન્શન સેન્ટર ધરાવનારા જે બનાવનારા હશે એને 15% ઇન્વેસ્ટમેન્ટનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ બધા ઇન્વેસ્ટમેન્ટ, એમાં લેન્ડની કિંમત ગણવામાં આવશે નહીં. બાંધકામ અને જે એકચ્યુઅલી બધું જે ઇન્વેસ્ટ કરવું પડે એની જ કિંમત ગણીને એના 15% કે 20% જેને ફાળવશું એને જ મળશે. એટલે જમીનની કિંમત એમાં ગણવામાં આવશે નહીં. પણ 2500 મિનિમમ કેપેસિટી હશે એ હોલને જ કન્વેન્શન સેન્ટર કહેવામાં આવશે. 2500 બનાવે, 3000 બનાવે, 5000 બનાવે, એવું આપણે ઠેર ઠેર ગુજરાતમાં બને, જેથી મોટી મોટી કોન્ફરન્સો ગુજરાતમાં થાય, બહારથી બધા લોકો અહીંયા આવે કોન્ફરન્સમાં. એ પ્રકારની આપણી આ એક કલ્પના છે. રિસોર્ટ પણ જે બનાવશે NABH એક્રિડેટેડ જે હશે એવા જ રિસોર્ટ, વેલનેસ રિસોર્ટને 15% સબસિડી અમે આપીશું. એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, થીમ પાર્ક એ જે વર્લ્ડ ક્લાસ બને એવું આપણે ગુજરાતમાં ઈચ્છીએ છીએ. અને એટલા માટે 50 કરોડ મિનિમમ, 50 કરોડથી નીચેના આપણે ઘણા થઈ ગયા છે. 50 કરોડ રૂપિયાનું એમ્યુઝમેન્ટ પાર્ક હશે મિનિમમ, એને કન્સિડર કરશું. અને મેક્સિમમ 500 કરોડ સુધીનું રોકાણ કરશે એ લોકોને મૂડી રોકાણ કરશે, એને 15% એની મૂડી રોકાણનું સબસિડી આપણે આપીશું. 500 કરોડથી વધુ જે રોકાણ કરે એને પણ 15%, પણ એને જમીન અમે લીઝ ઉપર આપશું. આપણે ઈચ્છીએ છીએ કે દાખલા તરીકે ડિઝની વર્લ્ડ એ ગુજરાતમાં આવે તો બહુ મોટું રોકાણ હોય, 2000 કરોડ તો મિનિમમ હોય. આપણે ઈચ્છીએ ગુજરાતમાં આવે તો એને બીજા બધાને જે 15% તો ઇન્સેન્ટિવ મળે, પણ એને લીઝની જમીન અમે લીઝ ઉપર જમીન આપશું. એટલે એને જમીનનો ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય અને એ એનું મોટું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે. આ 3 પ્રકારે એમ્યુઝમેન્ટ પાર્કના ભાગ પડશે. 50 કરોડ મિનિમમ, 50 કરોડથી 500 કરોડ વચ્ચે 15%, 500 કરોડથી વધારે કરશે 15% પ્લસ લીઝ એને આપવામાં આવશે. એવી રીતે ટેન્ટેડ એકોમોડેશન એટલે ટેન્ટ જે બનાવશે, અમે જે લિસ્ટ આપી છે એ જગ્યાએ, જો પછી એ લિસ્ટની બહાર જગ્યાએ બનાવીને ન મળે, આ બધું એ લિસ્ટ ઉપર જ છે. કારણ કે આપણે જ્યાં ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા માંગીએ છીએ એને જ કોન્સન્ટ્રેટ કર્યા છે આપણે. ત્યાં પણ 50 લાખ સુધીનું મૂડીરોકાણ માટે 15% આપણે, ઓછામાં ઓછું 50 લાખનું રોકાણ, વધુ ગમે તેટલું કરે એને આપણે 15% ઇન્સેન્ટિવ આપશું. પછી એડવેન્ચર સ્પોર્ટ્સ ટુરિઝમ, એમાં એક જૂનામાં 1 કરોડ હતું, 10% હતું. હવે નવામાં આપણે 15% અને મહત્તમ 15 લાખ રૂપિયા સુધી આપણે એને સબસિડી આપશું. નવું આપણે કરી છે કેરેવાન.
તમને ખ્યાલ હશે કે એક વાહનમાં જ આખી રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, રસોડું, અને એ વાહન લઈને ફરવા જાય અને વાહન પાછું જે કંપનીનું ભાડે લીધું હોય એને પાછું આપી દે. આવું વિદેશમાં કેરેવાન હોય છે. એ આપણે અહીંયા શરૂ કરવા માંગીએ છીએ. અને જે કેરેવાન ગુજરાતમાં કરશે એના ઇન્વેસ્ટમેન્ટના 15% આપણે વધુમાં વધુ 10 લાખ રૂપિયા એમને આપણે સબસિડી આપીશું. આપણે આ જે વિસ્તારો ટુરિસ્ટ વિસ્તારો છે એ ટુરિસ્ટ વિસ્તારોમાં ઈ વ્હીકલ્સ જે વાપરશે, બનાવશે અને ઉપયોગ કરશે, દાખલા તરીકે રિક્ષાઓ, તો સોમનાથમાં રિક્ષા ફરે, પ્રદૂષણ થાય, તો ઈ રિક્ષા ફરે. અમે એવું ઈચ્છીએ છીએ. ઈ વ્હીકલ્સ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર, દાખલા ટેક્સીઓ છે તો એ પણ ઇલેક્ટ્રિક ટેક્સી બને તો એને આપણે પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સમાં ત્યાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. સોમનાથમાં રજિસ્ટર થયેલું હોય તો જ એને મળે, અમદાવાદમાં રજિસ્ટર થયેલું એને મળે. એટલે સોમનાથમાં એટલે જે કંઈ લિસ્ટ છે ટુરિસ્ટ પ્લેસ એમાં રજિસ્ટ્રેશન એનું મસ્ત છે. અને એને આપણે એવા 15% વાહનના ખર્ચના, વાહનની કિંમતના એને આપણે સબસિડી તરીકે આપશું. આવું અલગ અલગ બધું તમને લેખિતમાં અમે આપવાના છીએ. ગ્રામીણ પ્રવાસન ઉપર પણ ધ્યાન આપીએ છીએ. ફોરેન ટુરિસ્ટો આપણે ત્યાં આવે તો એ ફોરેન ટુરિસ્ટો રજિસ્ટર્ડ હોટલ અમારી ટુરિઝમની, રિસોર્ટ એમાં રોકાણ કરે તો 5%, અને ગરવી ગુજરાતમાંથી ખરીદી કરશે તો 10% એને ડિસ્કાઉન્ટ આપવામાં ફોરેન ટુરિસ્ટોને વિશેષ આપણે આકર્ષશું. અને એ અહીંયા ખર્ચો કરે, અહીંયા પૈસા વાપરે એટલા માટે આપણે એને સબસિડી આપી રહ્યા છીએ. સાથે સાથે જે પ્રવાસન મેળા, એ મેળાઓ જે કરશે, જેમ આપણે 3 મેળો હોય છે, આવા બધા મેળા કે લોકો ટુરિસ્ટો એ જોવા આવતા હોય છે, એ મેળા માટે પણ 5 લાખ રૂપિયા એને સબસિડી પેટે આપણે આપીશું અને એમને કરીશું. આ રીતે એક નવી ટુરિઝમ પોલિસી, ડિટેલ બધા ડોક્યુમેન્ટ્સ તમને મળશે. રાજ્ય સરકારે ટુરિઝમ પોલિસી દ્વારા સર્વિસ ટેક્સ સેક્ટર ઉપર જોર આપીને વધુને વધુ એમ્પ્લોયમેન્ટ અને વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે એવા શુભ હેતુથી આ ટુરિઝમ પોલિસી 21 થી 25 સુધીની એ તમારા વચ્ચે પ્રસ્તુત કરી છે. આની પહેલા આપણે જે રાજા મહારાજાઓના મહેલો હતા એની એક હેરિટેજ પોલિસી એને આપણે લોન્ચ કરી દીધી છે. આપણે ઈચ્છીએ છીએ કે મોટા મોટા મહેલો લોકોને રહેવાનો શોખ હોય છે તો આવે, રહે, એને આપણે વિકસાવવા માંગીએ છીએ. તે રાજસ્થાને ડેવલપ કર્યું છે. ગુજરાતમાં પણ એની સંભાવનાઓને ધ્યાન રાખી અને આપણે અગાઉ એ પોલિસી પણ જાહેર કરી દીધી છે. આજે જનરલ ટુરિઝમ પોલિસી આપણે બહાર પાડીએ છીએ. આમાં એવું છે, એટલા માટે હું સમજાવું મારો 2 પ્રશ્ન જવાબ કે ગોવા બીચનું સેન્ટર છે. આપણે પહેલી વખત શિવરાજપુર બીચને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આમાં. અને આપણા નસીબ સારા છે કે બ્લુ ફ્લેગ એનો વર્લ્ડનો એવોર્ડ મેળવ્યો છે. એટલે આપણે ત્યાં બહુ સરસ મજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં ગોવાની જેમ અહીંયા પણ બીચના ટુરિસ્ટો કે 2-3 દિવસ દરિયા કિનારે આનંદ કરે એ પ્રકારનું આપણે શિવરાજપુર બીચને ડેવલપ કરી રહ્યા છીએ. અને એના પછી આપણે માંડવી બીચ ભવિષ્યમાં લેવાના છીએ. આજ દિવસ સુધી ટુરિસ્ટને ઉપયોગી બીચ આપણે ત્યાં બન્યા નથી. એટલે ફર્સ્ટ ટાઈમ આપણે શિવરાજપુર બીચ અને પછી માંડવી બીચને આપણે ડેવલપ કરીને આ બીચના ટુરિસ્ટો ગોવા જાય છે એ હવે અહીંયા આપણે ત્યાં આવે એ કરીએ છીએ. બીજું જે તમે કીધું છે સોમનાથ ને બાકીની વાત, એમાં
આ પોલિસી ઇન્વેસ્ટમેન્ટ વધુ આવે, લોકો મોટી હોટલો કરે, એમ્યુઝમેન્ટ પાર્કો કરે, ફોરેન ટુરિસ્ટો આવે, એ પ્રકારની ટુરિઝમ પોલિસી છે. આપણે ત્યાં પિલગ્રીમ અને જે સ્પિરિચ્યુઅલ લોકો આવે છે એના માટે ત્યાં પૂરતી વ્યવસ્થા, ધર્મશાળાઓ અને બાકીની સસ્તા દરે રહેવાની વ્યવસ્થાઓ તો છે જ અને કરતા જ જાય છે. દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ લો કોસ્ટ આપણે લગભગ 500 રૂમ તો કરી દીધા કે 500 રૂપિયા પર ડે, ટેન્ટનું ભાડું 5000 હશે તો 500 રૂપિયામાં રહેવાવાળા માટે વ્યવસ્થા કરી છે. એમ અહીંયા બધા પણ છે. સાથે સાથે આપણે સરકારે શ્રવણ યાત્રા ગુજરાતના લોકો માટે, જેની સિનિયર સિટીઝન્સ છે ને જાત્રાએ જાય, આપણે બહુ સરસ પોલિસી બનાવીને, યોજના બનાવીને લોકો માટે મૂકી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.